નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખાસ કરીને અમદાવાદમાં તો એકાદ ઝાપટું પણ આવી પડે છે। જો કે વરસાદ હજુ એક ધારો તો પડ્યો જ નથી। તેવામાં મિત્રો, આગામી 7 દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી, જેમજ આગામી 2 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં જર્જરિત પાણીની ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી। ઈડરના છાપરિયા વિસ્તારમાં 2 લાખ લીટરના પાણીની ટાંકીને જર્જરિત હાલતમાં હોવાથી જમીનદોસ્ત કરવામાં આવી। આ પાણીની ટાંકી છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતી। આ પાણીની ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવતા અત્યારે સ્થાનિક લોકોએ પણ હાશકારો અનુભવે છે। જ્યારે તંત્ર દ્વારા આ પહેલાં કેટલી વાર આ ટાંકીને જમીનદોસ્ત કરવા માટે નિર્ણય આપી દેવામાં આવ્યો છતાં પણ હજુ સુધી કોઈ પણ પગલાં લેવાયા ન હતા। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સરદાર સરોવર ડેમને લઈને સામે આવ્યા। સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા ત્યારે નર્મદા જિલ્લા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે સરકારે સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક થઈ, જેના કારણે સરદાર સરોવર ડેમમાં મહત્તમ જળ સપાટીથી માત્ર હવે 3 મીટર જ દૂર છે। ત્યારે સરદાર સરોવર ડેમની જળ સપાટી ચાલુ વર્ષે સિઝનમાં પ્રથમ વખત 135.75 મીટરે પહોંચી ગઈ છે। સરદાર સરોવર ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। હવે રાજ્યમાં એક પણ ભૂતિયા શિક્ષકને છોડવામાં આવશે નહીં। રાજ્યમાં એક પછી એક ભૂતિયા શિક્ષકોની માહિતી બહાર આવી રહી છે। ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષણ વિભાગના સચિવ અને નિયામક સાથે આ મુદ્દે બેઠક કરી છે અને જેટલા પણ ભૂતિયા શિક્ષકો છે તેમની વિગતો મંગાવી અને તમામ સામે ખાતાકીય કાર્યવાહી કરવાની સૂચના પણ આપી દીધી છે। 17 જિલ્લાઓમાંથી 31 શિક્ષક મંજૂરી વગરના વિદેશ પણ ગયા છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવ્યા, જેમાં અમદાવાદમાં થયેલી લૂંટનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે। શહેરના પાલડી વિસ્તારમાં વેપારીની દુકાનમાં ફિલ્મી સ્ટાઇલમાં કરેલી લૂંટના ગુનાનો ભેદ હવે આખરેકાર ઉકેલાઈ ગયો છે। વેપારીને છરી બતાવીને 5 લૂંટારાઓએ લૂંટ ચલાવી હતી, તો આ બુક્કાધારી લૂંટારાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેમાં ચોર દ્વારા મોબાઈલ, રોકડ સહિત 3 લાખની લૂંટ ચલાવી લેવામાં આવી હતી। જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 લૂંટારાઓની ધરપકડ કરી લીધી છે। ત્યારબાદના બીજા મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતની ગણના વિકાસશીલ રાજ્યોમાં થઈ છે। ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ એવી જાહેરાતો કરે છે કે ભણશે ગુજરાત, આગળ વધશે તો ગુજરાત। ગુજરાત પણ શાળાઓમાં શિક્ષકોના જ ઘણા વર્ષોથી ગેરહાજર રહેતા અને પાસા ગામોમાં બનાવ સામે આવતા શિક્ષણ વિભાગે મોડે જાગ્યું છે। પાસા ગામનો બનાવ સામે આવતા શિક્ષણ વિભાગ પણ હવે સતર્ક થઈ ગયું છે તથા પાસા સરકારી શાળાના શિક્ષક છેલ્લા 8 મહિનાથી વિદેશ ગયા હોવાની પણ માહિતી સામે આવી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગૃહમંત્રીને લઈને સામે આવી રહ્યા છે। વડોદરા શહેરમાં આજે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। નવલખી મેદાનથી ખાતે તિરંગા યાત્રા નીકળી હતી। કીર્તિસ્તંભ ભગતસિંહ ચોક થઈને ગાંધીનગર ગૃહ ખાતે તિરંગા યાત્રાનું સમાપન થશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાપન કરવામાં આવ્યું, જ્યારે આ યાત્રામાં સામાજિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો પણ જોડાયા હતા। દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકી સોની પણ યાત્રામાં જોડાયા હતા। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર વાપીમાંથી સામે આવ્યા, જેમાં વાપીમાં વિવિધ વિસ્તારોમાં આજે તિરંગા યાત્રા નીકળી।
વાપી શહેરમાં ભાજપના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુ દેસાઈની હાજરીમાં વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા નીકળી. સ્વતંત્ર દિવસના ઉપલક્ષમાં લોકોને જાગૃતિના હેતુથી નીકળેલી તિરંગા યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં વલસાડ જિલ્લાના ભાજપના હોદ્દેદાર નાગરિકોએ વંદે માતરમ તથા ભારત માતા કી જય સહિતના નારાઓ પણ લગાવ્યા હતા. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. અમદાવાદમાં રોગચાળો વકર્યો. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સાથે સાથે જ મચ્છરના કારણે પણ લોકોની તબિયત બગડી રહી છે. ચાલુ મહિને ડેન્ગ્યુના 164 કેસ તથા ચિકનગુનિયાના 19 કેસ, સાદા મલેરિયાના 58 તથા ઝેરી મલેરિયાના 8 કેસ નોંધાઈ ચૂક્યા છે. તો બીજી તરફ ઓગસ્ટ મહિનામાં પાણીના 2213 સેમ્પલમાંથી 102 સેમ્પલ ફેલ થઈ ગયા છે. આ સાથે ટાઇફોઇડના પણ 304 અને કોલેરાના 16 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદ આરએમસીને લઈને સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં ઠેર ઠેર ભૂવાઓ પડ્યા છે. ત્યારે અમદાવાદમાં ભૂવાઓને લઈને એએમસીએ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના પર આરોપ લગાવ્યા છે કે વર્ષોથી માત્ર એક જ કંપની આરકેસીને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને શહેરમાં ભૂવા રિપેર કરવામાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 4 જ વર્ષમાં કુલ 319 ભૂવાઓ પડ્યા છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર. દરિયાકાંઠે દેખાયું શિવનું સૌભ્ય સ્વરૂપ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને આ ગઈકાલે શ્રાવણ માસનો બીજો સોમવાર હતો. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા દૂધ, જળ અને વિવિધ દ્રવ્યો સહિત મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવે છે. શિવજીને રીઝવવા માટે ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં ઉમટી પડ્યા અને વહેલી સવારથી શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે ઓડિશાના રત્ન કલાકારે શ્રાવણ માસના સોમવારને લઈને એક અદ્ભુત શિવાકૃતિ પણ બનાવી હતી, જેને ઓડિશાના ફેમસ સેન્ટ આર્ટિસ્ટ બનાવવાની શિવકૃતિ હતી. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર વાપીમાંથી સામે આવ્યા, જેમાં વલસાડ જિલ્લાના વાપી ખાતે ફાયરિંગની ઘટના બની. વાપીમાં આવેલ શાંતિ કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં ફાયરિંગ થયું છે. ત્યારે આ ફાયરિંગની ઘટના જમીન મુદ્દે ચાલતી બબાલને કારણે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયરિંગના અવાજથી કોમ્પ્લેક્સમાં અફરાતફરી તથા વાપીનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તમને જણાવી દઈએ કે વાપીના કોમ્પ્લેક્સમાં જમીન મુદ્દે આ બબાલને કારણે 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. રાજસ્થાનમાં આસમાની આફત. રાજસ્થાનમાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો, જેમાં રાજસ્થાનમાં વરસાદ અને પૂરથી 20 લોકોના મોત થયા. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તથા વરસાદ એલર્ટને પગલે તમામ શાળાઓ અને કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. કનોતા ડેમ ઓવરફ્લો થતાં 5 યુવકો ડૂબ્યા હતા તથા ભરતપુરના બાળગંગા નદીમાં પણ ડૂબવાથી 7 યુવકોના મોત થયા છે. ફાગીમાં માસી નદીમાં મોટરસાયકલ તણાતા 2 લોકોના મોત થયા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવ્યા, જેમાં વડોદરામાં આવેલ અટાદર તળાવ ઓવરફ્લો થતાં રોડ પર પાણી ફરી વળ્યા. ત્યારે કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાન પર પણ પાણી ફરી વળ્યું છે. મહત્વનું છે કે આ તળાવ આજે નહીં પણ છેલ્લા 3 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યું છે. તળાવ ઓવરફ્લો થતાં તળાવ પાસે રહેલ મંદિરમાં પણ પાણીમાં ગરકાવ થયું છે. કોર્પોરેશનને તળાવનું પાણી ઉલેચીને વરસાદી કાંસામાં નાખ્યું તથા વાહન ચાલકોને પણ અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.